Hello guys, this is Vijay Path. Hi. अक्सर हमें कुछ याद नहीं रहता, हम भूल जाते हैं। स्टिक वैसे ही अचीवमेंट अगर नहीं मिलता है तो पूरी दुनिया याद रखती है, और अगर अचीवमेंट मिल गया तो फिर दुनिया थोड़ी देर बाद भूल जाती है। मैं बात कर रहा हूँ 23 अगस्त। क्या हुआ था आपको पता है 23 को? Namaskar. As you all are aware, 23rd August 2023 was a historical day for all the Indians across the globe. The Chandrayaan 3 of India successfully soft landed on the south pole of moon, and India becoming the first proud country to accomplish this feat. આવતીકાલે આપણે ઉજવવા જઈ રહ્યા છે જ્યારે ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યું, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કર્યું હતું. એ પોઈન્ટનું નામ શિવશક્તિ પોઈન્ટ, અને 23 ઓગસ્ટ એ નેશનલ સ્પેસ ડે તરીકે આપણે ઉજવવાનું છે. આવતીકાલે 23 ઓગસ્ટ છે, ત્યારે આ વખતે નેશનલ સ્પેસ ડે ની થીમ હું તમને જણાવું. આર્યભટ્ટ સે ગગનયાન તક. આર્યભટ્ટ વિશે જાણો છો? જણાવો. 19 એપ્રિલ 1975 આર્યભટ્ટ ભારતનો પહેલો સેટેલાઇટ આપણે લોન્ચ કર્યો હતો. જેના 50 વર્ષ પૂરા થાય છે, ત્યારે ઈસરોએ 2025ને ગગનયાન વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરી દીધું છે. તમને ખબર છે? આગળ વાત કરી કે આર્યભટ્ટ સે ગગનયાન તક. હવે આ ગગનયાન શું છે? ગગનયાન વિશે વાત કરું. ગગનયાન ભારતનો માનવ સહિત ચંદ્ર પર મિશન છે. એનું પહેલું G1, G2 and G3. G1 ડિસેમ્બર 2025માં. વ્યોમમિત્ર. તમને પ્રશ્ન થશે કે આ વ્યોમમિત્ર શું છે? વ્યોમમિત્ર કેરળના તિરુવનંતપુરમ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં માનવીય રોબોટ ગગનયાનમાં બેસીને ડિસેમ્બર 2025માં ભારતનું મિશન છે. અને જો આ મિશન સફળ થશે તો ભારત, અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથા નંબર પર આપણો દેશ આ સિદ્ધિ હાંસલ કરશે. માટે આજના નેશનલ સ્પેસ ડે નિમિત્તે બસ હું આવ્યો છું મોટિવેટ કરવા, તો મોટિવેશનની વાત કરીશ कि आसमान खुला है, बस पंख खोलने की ज़रूरत है. थैंक यू.